નવસારીમાં ઘરકામના બહાને ઘર માલિકો વિશ્વાસ જીતીને સોનાના દાગીના અને રોકડ ચોરી કરતી મહિલાને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે। પોલીસ દ્વારા મહિલા પાસેથી કુલ 3,04,060નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં સોનાનું બ્રેસલેટ, સોનાની ચેઇન, પેન્ડલ, કારની બુટ્ટી અને 39,000ની રોકડ રકમ સામેલ છે। બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમે ગણદેવી રોડ પર આવેલા વિજયન એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર આ મહિલાને જૂના ડેપો પાસેથી મુદ્દામાલ સાથે દબોચી લીધી। પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી છે કે તેના માથે દેવું થઈ ગયું હોવાથી તેને આ ચોરી આચરી છે। પકડાયેલી મહિલા આરોપી સલ્લાબેન ઉર્ફે ગીતાબેન ઉર્ફે સવિતાબેન ઉર્ફે લીલાબેન અલગ અલગ સોસાયટીઓમાં જુદા જુદા નામ ઓળખ આપીને ઘરકામ મેળવતી હતી। થોડા દિવસ કામ કરી વિશ્વાસ જીત્યા બાદ તે ચોરી કરીને ફરાર થઈ જતી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટ્રેશન નંબર 830/2026ના નોંધ ક્રમાંકે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં જે ટોટલ જે ફરિયાદી શ્રી છે એમના દ્વારા અલગ અલગ પોતાના ઘરના કબાટમાં રાખેલ સોનાની મતલબ રોકડા 40,000, સોનાની ચેન જેની કિંમત 17,400, સોનાનું બ્રેસલેટ જેનું વજન આશરે 12 ગ્રામ 34,800ની કિંમતનું, તેમજ સોનાની એક જોડ બુટ્ટી તેમજ સોનાની ઓમ આકૃતિવાળા પેન્ડલ વગેરે જેવી કુલ 1,18,300ની મતાની ચોરી બાબતે એમને ફરિયાદ આપવામાં આવેલ। તો આ ગુનાના કામે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ નવસારી એલસીબીની ટીમ દ્વારા ગુનાના ડિટેક્શન કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ, જે બાબતે એલસીબી દ્વારા આ ગુનો હાલ ડિટેક્ટ કરવામાં આવેલ છે। અને એમાં જે આરોપી છે સરલાબેન વાઇફ ઓફ મહેશભાઈ ગામિત, જેમની મૂળ રહેવાસી સોનગઢ તાપી અને એમનું પિયર છે વલસાડ જિલ્લામાં, તો એ જે બેન છે એમના દ્વારા આ ચોરી કરવાનું હોવાનું અને જે ઉપરોક્ત જે મુદ્દામાલ છે કુલ 3,04,060 જે આજની બજાર કિંમતનો જે ભાવ છે એ મુજબનો કુલ મુદ્દામાલ પણ એમના દ્વારા રિકવર કરવામાં આવેલ છે। ગુનાની એમો એવી છે કે જે આ બેન છે એમને આ જે ફરિયાદી શ્રી છે બિપિનભાઈ મહેતા એમના ઘરે એક ઘરકામ કરવા માટે જતા હોય છે અને એ બાબતે એમણે આ ચોરી કરેલી હતી। તો આ મારી નવસારી તથા દરેક જનતાને જ નમ્ર અપીલ છે કે આપના દ્વારા જે કોઈ પણ વ્યક્તિને ઘરકામ માટે કે કોઈ બીજાના મતલબ બીજા અન્ય કામ માટે રાખવામાં આવતી હોય તો એમની એક સંપૂર્ણ ચકાસણી કરવી, એમનું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટની ખરાઈ કરીને જ એમને કામ પર રાખવા જોઈએ। ડાયરેક્ટ કોઈ વ્યક્તિ પર ડાયરેક્ટ આંધળો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં।